विद्यार्थी मित्रों, साइन इनवर्सनी प्रदेश और विस्तार की चर्चा कर्या बाद आज આપણે cos इनवर्स और tan इनवर्स प्रदेश और विस्तार की चर्चा करीशुं। बराबर है। सौप्रथम तो આપણે cos विधेय समझीशुं। cos विधेय એટલે cos विधेयનો प्रदेश और विस्तार विषे बात करीशुं અને ત્યાર પછી આપણે એનો આલેખ સામાન્ય આલેખ દોરીશું, આલેખ વિશે સમજીશું અને પછી એક એક અને વ્યાપ્ત છે કે નહીં એની ચર્ચા કરીશું અને પછી એના પ્રતિવિધેયની ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। જો cos વિધેય sin વિધેયની જેમ જ આ જે cos વિધેય જે છે એ sin વિધેયની જેમ જ r થી r પર વ્યાખ્યા છે, એટલે કે વાસ્તવિક વિધેય છે, એનો વિસ્તાર -1 થી 1 છે। બરાબર। એટલે જો આપણે એને વ્યાપ્ત કરવું હોય તો આપણે એનો જે સપ્રદેશ છે એને વિસ્તાર જેટલો લેવો પડે। બરાબર છે। તો એનો સપ્રદેશ આપણે એને વિસ્તાર જેટલો લઈશું। હવે એનું મુખ્ય આવર્તમાન શું છે? તો સાઇન વિધેયની જેમ જ cos વિધેયનું મુખ્ય આવર્તમાન 2π છે। આ મુખ્ય આવર્તમાન છે શું? આપણે જોયું, આપણે સાઇન વિધેયમાં બી મુખ્ય આવર્તમાનની આપણે ચર્ચા કરી, તો આ મુખ્ય આવર્તમાન છે શું? તો મુખ્ય આવર્તમાન એવી વાસ્તવિક સંખ્યા છે કે આપણે એ સાઇન કે cos વિધેય, માની લો cos વિધેયની વાત કરીએ આપણે, તો cos વિધેયમાં આપણે 2π + x કરીએ તો એ cos વિધેય જ આપણને પાછું મળે। એટલે કે 2π પછીની જે કિંમતો આવશે, 2π 0 to 2π પછીની જે કિંમતો છે એ બધી જ કિંમતો cos વિધેયની પાછી પુનરાવર્તન પામશે, આવર્તન પામશે। બરાબર છે। એટલે એ એનું મુખ્ય આવર્તમાન બને છે। એવી રીતે 2πના જેટલા બી મલ્ટિપલ છે, જેના આપણે અવયવી કહીએ છીએ, 4π 6π, એ બધા જ એના આવર્તમાન છે, પણ એમાં 2π એ એનું મુખ્ય આવર્તમાન છે। હવે સમજ્યા તમે મિત્રો કે શું છે મુખ્ય આવર્તમાન? મુખ્ય આવર્તમાન એ શું છે કે વિધેય જે છે, અહીં માની લો કે આપણે અહીં 0 લઈ લઈએ। હવે આપણે ગ્રાફ દ્વારા સમજીએ કે 2π છે શું, તો 0 લઈ લે અને ગ્રાફનો જે મૂલ્યો જે શરૂ થાય, જે રીતે કે આ 0 માટે મૂલ્ય 1 મળે, પછી એવી રીતે એ ઘટતું પાછું ઘટે અને ન્યૂનતમ મૂલ્ય જે છે એ -1 જેટલું ધારણ કરીને પાછું ઉપર જાય અને પાછું ફરીવાર એ 2π પર પહોંચે। આપણા ખૂણાઓ વધી રહ્યા છે, ખૂણાઓ 0 થી આ π/2 થયું છે। કેમ π/2 થયું છે? તો એના શૂન્યો જે છે, cos વિધેયના શૂન્યો આપણે 11મા ધોરણમાં ભણ્યા તે પ્રમાણે 2k + 1 π/2 where k belongs to z એ એના શૂન્યોનો ગણ છે। એટલે કે બધા જ π/2, 3π/2, આ π/2 પછી આ એકચ્યુઅલી π/2 પછી આ 2π/2 આવશે, 2π/2, 2 કેન્સલ થઈને π મળશે, આ π છે, પછી 3π/2 આવશે, આ 3π/2 થશે। જો 3π/2 આગળ કોસનું મૂલ્ય શૂન્ય થઈ જતું હોય છે, આ 2π છે અને પાછું આ આવશે 5π/2। તેવી જ રીતે આપણે આ તરફ જઈએ તો 0, અહીં આવશે -π/2, ઋણ બનાવીને લખો -π અને આ -3π/2। આ cos વિધેયનો આલેખ છે। તમે યાદ રાખજો કે cos 0 1 થાય છે એટલે આલેખની શરૂઆત 1 થી આ રીતે શરૂ થાય છે। 1 થી 0 થી 2π જેટલા અંતરાલમાં એ 1 થી શરૂ થાય છે અને પછી આ રીતે પ્યાલા જેવો આકાર ધારણ કરે છે 2π સુધી। આવી રીતે તમે હું શોર્ટમાં બતાવીશ। અહીં તમે જો એક નાનકડી આકૃતિ હું બતાવીશ। આ આકૃતિમાં તમને અહીંથી આ આકૃતિને અહીં આકૃતિ બતાવીશ, એ તમને વધારે સમજ પડશે। તો એમાં તમે શું કરશો, આ પ્યાલા જેવી આકૃતિ એટલે આવી રીતે એક આકૃતિ પ્યાલા જેવી આવી રીતે એક આકૃતિ બનશે આવી રીતે। બરાબર છે। એ જ આકાર પાછો 2π પછી આ 2π સુધી બનશે। આ 0 છે, આ 2π છે અને 2π થી પાછો ફરી એકવાર એ જ આકાર, હવે આપણે આકાર છે એ જ આકાર બનતો છે, પણ આપણે બીજો કલર લઈ લઈએ આપણને વધારે સમજ પડે। એટલે આજે આ છે પાછો સેમ આકાર, એવો જ આકાર પાછો મળશે અને એ આવી રીતે પાછો પ્યાલા જેવો આકાર ધારણ કરશે। એટલે આવી રીતે આપણને એક વેવ જેવું, આપણને તરંગ જેવું જાણવા મળશે। બરાબર છે। એ જે છે એ સાઇન જેવું જ છે, પરંતુ સાઇન અને કોસનો ફરક શું છે? સાઇન જે છે એ સાઇન વિધેયનો આલેખ જે છે એ 0 થી શરૂઆત થાય છે, 0 થી શરૂઆત પામે છે આ રીતે, આમ 0 થી। પણ cos વિધેય આ સાઇન વિધેયનો આલેખ છે અને આ cos વિધેયનો આલેખ તમને 0માંથી શરૂઆત નહીં થશે। 0 માટે cos 0ની કિંમત 1 થતી હોય છે, એટલે 1 થી શરૂઆત થાય છે। 0 to 2π માં આવી રીતે એક આવી રીતે આકાર એ ધારણ કરે છે।
પછી બીજો 2π થી પાછો 2π જેટલા અંતરાલમાં એટલે કે 4π સુધીમાં પાછો એક સેમ આકાર ધારણ કરી દીધેલો હોય છે, સમાન આકાર, એટલે એને મુખ્ય આવર્તન 0 to 2π, આ જે 2π છે એનું મુખ્ય આવર્તમાન છે. 0 to 2π જેટલા અંતર સુધીમાં એનો એક આકાર પૂરો કરી દે છે. પાછો 2π થી પાછો 2π જેટલા અંતરાલમાં પાછો એક પોતાનો સેમ આકાર, અહીં જે આકાર છે તે જ બધી કિંમતો પાછી આપશે, એટલે એનું મુખ્ય આવર્તમાન બને છે. બરાબર છે. હવે સમજ પડી મિત્રો કે મુખ્ય આવર્તમાન છે શું અને મુખ્ય આવર્તમાન એ આકૃતિ દોરવા માટે કેટલું મહત્વનું છે. બરાબર છે. તો મુખ્ય આવર્તમાનની મદદથી આપણે એટલું યાદ રાખવાનું કે મુખ્ય આવર્તમાનમાં આ રીતે મુખ્ય આવર્તમાન સુધી આ 2π છે તો 2π સુધીનો એક શેપ એટલે કે કોસ વિધેયનો શેપ જે છે, કોસ વિધેયનો આકાર જે છે એ આપણે આ યાદ રાખીશું, યાદ રાખવું પડશે. આપણે આકૃતિ આપણે યાદ રાખી લેવાની છે. આ 0 to 2π એના મુખ્ય આવર્તમાન સુધીના જે અંતરાલમાં એ પોતાનો એક આકાર આવી રીતે જે મેઇન શેપ છે એનો એ પૂરો કરી દેશે. આ કોસ વિધેય છે. તેવી રીતે સાઇન વિધેય પણ એનો મુખ્ય જે આપણે એમ કહીશું કે આ મુખ્ય 0 to 2π જેટલા અંતરાલમાં એ સાઇન વિધેય પણ આવી રીતે એનો પોતાનો એક આકાર આવી રીતે પૂરો કરી દે છે. આ સાઇન વિધેયનું છે. એટલે સાઇન માટે આપણે આ યાદ રાખીશું અને કોસ માટે આપણે આ યાદ રાખીશું. સમજ્યા? તો એવી જ રીતે આકાર આપણે આગળ વધીને આવી રીતે વેવ જેવો આકાર ધારણ કરશે, તરંગ જેવો આકાર ધારણ કરશે. હવે આમાં પણ આપણે એવા અંતરાલો શોધી કાઢીશું કે એવા આકાર આપણે શોધવાના છે. તમને ખબર છે આગળ બતાવ્યા મુજબ આમાં પણ એવા આકાર શોધવાના છે કે જેમાં એ શું હોય, એક એક હોય. તો આપણે જોઈએ કે આ રીતે આપણે આકૃતિ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીશું તો એ r2 - 1 to 1 પર એ શું નથી, એક એક નથી અને એક એક નથી, વ્યાપ્ત છે. કારણ કે એનો પ્રદેશ એનો સહપ્રદેશ -1 થી 1 છે અને એનો વિસ્તાર પણ -1 થી 1 છે, એટલે વ્યાપ્ત છે. પરંતુ એ એક એક નથી કારણ કે જ્યારે આપણે આ રીતે સમક્ષિતિજ રેખાઓ એક્સ અક્ષને સમાંતર રેખાઓ દોરીએ છીએ ત્યારે તે એક કરતાં વધારે બિંદુએ છેદે છે, એટલે એ એક એક નથી. બરાબર છે. અહીં જે કિંમત છે તે જ પાછી કિંમત અહીં મળશે, અહીં જે કિંમત છે તે જ પાછી કિંમત અહીં મળશે. બરાબર. એટલે એ શું છે, એક એક નથી. તો એને એક એક બનાવવા માટે પાછા આપણે અંતરાલો શોધવા પડશે અને એ અંતરાલો અહીં સરળતાથી મળી જશે કારણ કે સાઇન વિધેયમાં આપણે ચર્ચા કરી જ છે, એટલે અહીં પણ આપણે સરળતાથી અંતરાલો મળવાના છે. જે રીતે આ એક આકાર જોઈ શકો છો અહીંથી અહીં સુધીનો 0 થી 2π સુધીનો, એમાં તમે જુઓ કે એમાં કશે પણ એક કરતાં વધારે બિંદુ મળતું નથી. એટલે પહેલો અંતરાલ આપણને 0 થી π મળશે, 0 થી π. પછી બીજો અંતરાલ મળશે π થી 2π. ત્રીજો અંતરાલ મળશે, હવે તો તમને ખબર પડી જાય 2π થી શું મળશે, તો 2π થી 3π મળશે. તેવી જ રીતે આપણે આ તરફ જઈએ તો અહીં મળશે -π to 0 મળશે, અહીં મળશે -2π to -π મળશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સાઇન વિધેયમાં જે રીતે અંતરાલ મળ્યા હતા તેવા જ અંતરાલો અહીં આપણને મળે છે અને એ અંતરાલ માટે આ કેવું થાય છે, એક એક વિધેય થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કોસ વિધેય જે છે એ કોસ વિધેયનો હવે પ્રદેશ આપણે લઈશું, આમાંથી એક સિલેક્ટ કરીશું, પસંદ કરીશું અને એનો જે મુખ્ય અંતરાલ એનો પ્રદેશ જે છે 0 to 2π લઈશું, 0 to π લઈશું એટલે 0 to π અને એનો સહપ્રદેશ -1 થી 1 લઈશું. આ કિસ્સામાં આ કોસ વિધેય એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે FA to B અગર એક એક હોય અને વ્યાપ્ત હોય તો આપણે F ઇન્વર્સ B to A લખીએ છીએ. તો તેવી રીતે એક એક અને વ્યાપ્ત વિધેય છે કોસ વિધેય, એટલે આપણે કોસ ઇન્વર્સ લખીશું. શું લખીશું? -1 to 1 to 0 to π. એટલે કે અહીં કોસ ઇન્વર્સ વિધેયનો જે પ્રદેશ છે એ પ્રદેશ -1 થી 1 છે અને એનો વિસ્તાર જે છે એ વિસ્તાર આપણને 0 થી π મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, તમે જોઈ લીધું છે કોસ વિધેયને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું, કેવી રીતે કોસ ઇન્વર્સ વ્યાખ્યાયિત થયું અને કોસ ઇન્વર્સનો પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે tan ઇન્વર્સ વિશે ચર્ચા કરીશું. tan વિધેય એક એક છે, વ્યાપ્ત છે, એનું મુખ્ય આવર્તમાન શું છે, એના શૂન્ય શું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર છે. તો મુખ્ય આવર્તમાન tan વિધેયનો પેલા પ્રદેશ વિશે વાત કરીએ. આનો પ્રદેશ છે, તમે જોઈ શકો છો અહીં લખ્યો છે એ પ્રદેશ, પહેલાંથી જ મેં લખી રાખ્યો છે પ્રદેશ સમય બચાવવા માટે.
વિડીયોને હું નાના બનાવવા માગું છું, એટલા માટે અહીંયા પહેલાંથી જ મેં અહીં લખી દીધું છે કે ભાઈ આ r માઇનસ 2k + 1 π/2 ટુ k વેર k બિલોંગ્સ ટુ z એવી રીતે લખી દીધું છે. હવે આ એનો પ્રદેશ છે. પ્રદેશ કેમ આવો લીધો? ટેનનો પ્રદેશ શા માટે આપણે આવો લીધો છે જોઈએ. આપણે એના વિશે ચર્ચા કરીએ કે ટેનનું કેમ. તો ટેન આપણે 10મા ધોરણમાં ત્રિકોણમિતિ ભણ્યા એ મુજબ ટેન જે છે ટેન સાઇન અપોન કોસ રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. સાઇન થીટાના છેદમાં કોસ થીટા આપણે લખીએ ત્યારે આપણને ટેન થીટા મળતું આપણને ખબર છે, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે ટેન આપણે અહીં વિધેય તરીકે લઈ રહ્યા છે, પણ 10મા ધોરણમાં આપણે એ જ ટેનને આપણે રેશિયો એટલે કે ગુણોત્તર તરીકે આપણે એને અભ્યાસ કર્યો છે, બરાબર છે. તો આ ગુણોત્તર વ્યાખ્યાયિત ક્યારે ન થશે? જ્યારે કોસ શૂન્ય થઈ જશે ત્યારે વ્યાખ્યાયિત ન થશે. તો કોસના શૂન્યો કયા છે? તો કોસના શૂન્ય શું છે? 2k + 1 π/2. અહીં આપણે જોયું કોસ વિધેય માટે એના શૂન્ય શું છે? 2k + 1 π/2. એ કોસ જ્યારે જ્યારે શૂન્ય થશે, કોસ જ્યારે શૂન્ય થશે ત્યારે આ સાઇનના છેદમાં કોસ, અહીં તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીં સાઇનના છેદમાં કોસ એ જ્યારે કોસ જ્યારે શૂન્ય થઈ જશે ત્યારે એ વ્યાખ્યાયિત ન થશે, એટલે કે ટેન વ્યાખ્યાયિત ન થશે. એટલે એ કોસના શૂન્યોને આપણે આરમાંથી, વાસ્તવિક સંખ્યા ગણમાંથી આપણે બહાર કરવા પડે છે, એટલે આપણે અહીં એને માઇનસ કરવું પડે છે અને 2r, બરાબર છે. ટેન વિધેયનો વિસ્તાર જે છે એ r જ મળે છે, એટલે આપણે એને r લખીશું અહીં. હવે એનું મુખ્ય આવર્તમાન પાઈ છે. એ પાઈ જેટલા અંતરમાં જ પોતાની કિંમતોનું પુનરાવર્તન કરવાનું શરૂ કરી દે છે. જેવી રીતે આગળ સાઈને 2π જેટલા અંતરમાં એને પોતાનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું અને 2π, તેવી રીતે એનું મુખ્ય આવર્તમાન પાઈ છે. પાઈ જેટલા અંતરમાં જ, એટલે કે આ 0 છે, 0 થી પાઈમાં પાઈ, અને પછી પાઈથી પાછું 2π જશે અને પાછો એ પાછી કિંમતોનું પુનરાવર્તન કરશે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે હવે પાઈ કયું લેવું? 0 to 2π, 0 to π અંતરાલ લેવો કે -π/2 to π/2 લેવું, એ આપણા માટે સવાલ છે. એટલે એના માટે આપણે ચર્ચા કરીએ અહીં કે આપણે જાણીએ છીએ કે ટેન વિધેય છે એ π/2 માટે વ્યાખ્યાયિત નથી. π/2, 3π/2. એટલે આપણે શું કરીશું, ત્યાં આપણે આવી રીતે એક વર્ટિકલ લાઈન, શિરોલંબ રેખા દોરી લઈશું કે જ્યાં એ વ્યાખ્યાયિત નથી. 5π/2 આગળ વ્યાખ્યાયિત નથી, કારણ કે એ π/2 આ 2k + 1 π/2 માંથી કાઢી નાખ્યા છે, કારણ કે π/2 લેશે તો અવ્યાખ્યાયિત થઈ જશે. તેવી જ રીતે અહીં પણ અહીં આગળ આ -π/2 માટે એ વ્યાખ્યાયિત નથી, અને તેવી જ રીતે અહીં આગળ આ 3π/2 માટે આ વ્યાખ્યાયિત નથી, અને તેવી જ રીતે આ -5π/2 આગળ એ વ્યાખ્યાયિત નથી, બરાબર છે. એટલે એનો આલેખ શું બનશે? તો એનો આલેખ π/2 માટે વ્યાખ્યાયિત નથી. એટલે એનો આલેખ કંઈક આ પ્રમાણે બનશે. અને આપણે જો બધી કિંમતો લઈએ, 0 લઈએ, π/2, π/6, π/3, π/4 બધી કિંમતો લઈને આપણે જો એનું મૂલ્ય શોધીએ તો એનું મૂલ્ય કંઈક આ પ્રમાણે મળશે. અને આલેખ આ રીતે આને થોડો એલોંગ વિથ ધીસ, મતલબ એને સમાંતર જેવો જોવા લાગશે. આ બાજુ નીચે તરફ પણ ધીરે કરતાં એને સમાંતર જેવો થઈ જશે. તેવી જ રીતે અહીં આગળ દેખો, જુઓ અહીં શૂન્ય છે, એનું શૂન્ય છે, એક શૂન્ય, ટેનનું શૂન્ય 0 છે, એટલે 0 આગળ છેદશે. તેવી જ રીતે આનો અહીં શૂન્ય પાઈ, k પાઈ છે, અહીં મુખ્ય આવર્તમાન પાઈ છે, પણ એનો શૂન્ય જે છે એ k પાઈ છે. એટલે બધા જ પાઈની કિંમત, એટલે પાઈ, 2π, 3π આગળ એ આલેખ છેદવાનો છે. એટલે એક્સ અક્ષને છેદશે, એટલે અહીં આગળ આ રીતે અનંત થશે, અહીં આગળ આ રીતે અનંત થશે, કારણ કે π/2 માટે વ્યાખ્યાયિત નથી. તેવી જ રીતે અહીં અનંત થશે, અને અહીં આગળ આવી રીતે અનંત થશે, બરાબર છે. આ વધતું વિધેય પ્રકારનો આલેખ બનશે, બરાબર છે. આ દિશામાં પણ આપણે જોઈએ તો આવો આલેખ મળશે, બરાબર છે. સોરી, અહીંથી પાછું અમારા પાસ થશે અને અહીંથી પાછું આ રીતે આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આ ટેનનો આલેખ આપણને અહીં મળી ગયો છે. અને ટેનના આલેખ પરથી એક વાત તો સ્પષ્ટ છે અહીં વિદ્યાર્થી મિત્રો. શું સ્પષ્ટ છે? તો અહીં આ જે આલેખ છે એ એક પ્રકારનો આલેખ, એક પ્રકારનું વિધેય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તમે જો એક અંતરાલ, આપણે આમાં બી એક અંતરાલ પસંદ કરીએ, કારણ કે વચ્ચે એ અવ્યાખ્યાયિત થાય છે, એટલે આપણે સળંગ આપણે લઈ નહીં શકીશું. જ્યાં આલેખ એનો સતત છે, જ્યાં તૂટ્યો નથી, તે આલેખ આપણે લઈશું.
અને આ જે દિશા જે ધરાવે છે અનંત અહીં વિસ્તરેલો છે, અહીં અનંત ગયેલો છે, એટલે વાય એક્સને પૂરાને એ કવર કરે છે, નીચે તરફ પણ રો વાય એક્સને પૂરાને કવર કરે છે, એટલે કે એનો વિસ્તાર જે છે આર છે. એટલે આ બધી જ વાસ્તવિક સંખ્યાઓ, બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ, બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાઓને એ કવર કરી લે છે. બરાબર છે, આવરી લે છે. હવે આપણે શું કરીશું કે એનો આ જે અંતરાલ છે -π/2 to π/2, π/2 to 3π/2, 3π/2 to 5π/2, એ જે અંતરાલ છે એ અંતરાલમાં આ વિધેય એક એક બને છે અને વ્યાપ્ત પણ બને છે, કારણ કે એમાં એનો વિસ્તાર તમે જોઈ શકો છો. એક એક તો છે જ, એક એક કેવી રીતે છે, આ જો આપણે આવી રીતે લાઈન દોરીશું તો આ અંતરાલમાં એક જ બિંદુએ છેદશે, એક કરતાં વધારે બિંદુએ છેદશે નહીં. બરાબર છે. તો આપણે અંતરાલ બનાવવાની શરૂઆત કરીએ. પહેલો અંતરાલ મળશે આપણને -π/2 to π/2 થી શરૂઆત કરીએ આપણે અહીં, પછી છે π/2 to 3π/2. હા, બીજું એક વસ્તુ, અહીં આપણે આ ક્લોઝ ઇન્ટરવલ નહીં લઈશું, અહીં આપણે ઓપન લઈશું. ઓપનનો મતલબ એવો થશે કે -π/2 આપણે નથી લેવાનું, π/2 આપણે નથી લેવાનું, કારણ કે એના માટે વ્યાખ્યા જ નથી લેવાનું. જો લેવાનું હોય તો ક્લોઝ, આવી રીતે ક્લોઝ અંતરાલ આપણે લખીશું. આ સમૃદ્ધ અંતરાલ, જેને આપણે ગુજરાતીમાં સમૃદ્ધ અંતરાલ કહીશું, અંગ્રેજીમાં ક્લોઝ ઇન્ટરવલ કહેવાય છે. આ ઓપન ઇન્ટરવલ કહીએ છીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એને વિવૃત અંતરાલ કહીએ છીએ. તો આ વિવૃત અંતરાલ. તેવી જ રીતે બીજો અંતરાલ આપણને મળશે π/2 to π/2 to 3π/2, અને એના પછીનો અંતરાલ આપણને મળે છે 3π/2 to 5π/2, અને તેવી જ રીતે આ તરફ આપણે જઈશું તો આપણને મળશે -3π/2 to -π/2, અને એના પછી -5π/2 to આ આપણને મળશે -3π/2. આવી રીતે આપણને અંતરાલો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, કોસ અને સાઇનની જેમ જ આપણને અહીં અંતરાલ મળી ચૂક્યા છે. હવે એ અંતરાલ વિશે આપણે ચર્ચા કરીએ તો એમાંથી આપણે એક અંતરાલ પસંદ કરવાનો છે. તો આપણે આ અંતરાલ પસંદ કરીશું. આપણે કોઈ પણ અંતરાલ પસંદ કરી શકીએ છીએ, પણ અહીં આપણે સ્ટેન્ડર્ડ જે સર્વસામાન્ય છે, જે આપણે કહીએ ને કે આપણા ગણિતશાસ્ત્રે એને મુખ્ય અંતરાલ તરીકે, એના પ્રદેશ તરીકે સ્વીકારેલો છે, તેને આપણે લઈશું. એટલે કે એનો વિસ્તાર, આપણે tan ઇન્વર્સની વાત કરીશું તો tan ઇન્વર્સ માટે એનો વિસ્તાર તરીકે એને સ્વીકારેલો છે, એટલે આપણે એ જ અંતરાલ આપણે પસંદ કરીશું. બરાબર, નહીં તો આપણે આ પણ પસંદ કરી શકીએ છીએ. બરાબર છે, નો ઇશ્યુ ફોર ધેટ. ચાલો, તો આપણે આગળ વધીએ. તો અહીં આગળ આ tan વિધેય જે છે એ tan વિધેય એ હવે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 to r પર વ્યાખ્યાયિત થશે. હવે એ એક એક પણ છે, એક એક વિધેય પણ છે, અને વ્યાપ્ત પણ છે. અને કેવું છે? વ્યાપ્ત પણ છે, વ્યાપ્ત વિધેય પણ છે. એક એક વિધેય એટલે શું કે એમાં કોઈ પણ ઘટક પાછો રિપીટ થતો નથી. તમે જોઈ શકો છો વેલ્યુ કોઈ રિપીટ નહીં થઈ રહી. બરાબર છે. અને બીજી એક વાત કે એનો વિસ્તાર જે છે એ એના સહપ્રદેશ જેટલો બની જાય છે. એનો વિસ્તાર છે એ એના સહપ્રદેશ છે, એટલે કે વિસ્તાર જ એનો સહપ્રદેશ છે, એમ સમજી લો. બરાબર છે. એટલે એક એક છે અને વ્યાપ્ત પણ છે. અને એક એક અને વ્યાપ્ત હોય તો તમે જોઈ શકો છો અહીં કે f a થી b એક એક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે b to a. તેવી જ રીતે આ tan વિધેય માટે આપણે કહીશું કે tan ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે r2 ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. તો વિદ્યાર્થી મિત્રો, tan ઇન્વર્સનો પ્રદેશ અહીં આપણને મળે છે r, અને વિસ્તાર મળે છે -π/2 થી π/2. બરાબર. આ ઓપન ઇન્ટરવલ આપણે વિવૃત અંતરાલ કહીશું એને આપણે. તો તમે વિદ્યાર્થી મિત્રો સમજ પડી? તમને મજા આવી કે કેવી રીતે આ સરળતાથી આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ સમજી શકીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, આ સમજણ છે. દાખલા જ્યારે આપણે ગણીશું ત્યારે કંઈક અલગ જ વાત હશે, સૂત્રો આધારિત વાત હશે. દરેક વખતે આપણે આલેખો કે આ પ્રકારની સમજૂતીને યાદ કરવાની હોતી નથી. બરાબર છે. આ તમારી માહિતી માટે, તમને યોગ્ય માહિતી મળે. બરાબર છે. ભવિષ્યમાં તમે કોઈ અઘરા પ્રશ્નોનો તમે જવાબ સરળતાથી લખી શકો. બરાબર છે. મેળવી શકો જવાબ. એના માટે જ આ ચર્ચા કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે એવી હું આશા રાખું છું. ઓકે.